10 વાર બી કરી બતાવો તો લાગે પણ ઈઝી છે. શું કરે છે? આઈડિયા લે છે. ઉભો થા. હાર થોડી મારવાની હોય. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં છો અને આજનો વ્લોગ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. ગાઈસ અત્યારે વાગી ગયા છે 11 ને મારા ઘરે બે મહેમાન આયા છે. સોલેમાનભાઈ અને રહેમાનભાઈ. નવા મહેમાન ગોવાથી આયા તો મોંઘેરા મહેમાન. શું યાર કઈ નહીં, મોંઘેરા મહેમાન. સોલેમાનભાઈ ના રહેમાનભાઈ, બરાબર ને? કેવું નામ મમ્મી? બરાબર નામ? બરાબર. આખો દિવસ તમે એકનું સોલેમાનભાઈ અને બીજાનું રહેમાનભાઈ. ના, એવા નામ થોડી પડાય. તો જય શ્રી રામ. એકનું નામ ચંગુ ને એકનું નામ મંગુ. હું એક બોલવા જતી હતી તો બોલી ગઈ. વિચારો કેટલા મળતા જુલતા મારા મમ્મીના. સારું ને? કોનું નામ ચંગુ પાડો છે કોનું નામ મંગુ? અમારે બે ચંગુ મંગુ છે ને એટલે નામ ચંગુ ને તું મંગુ. મને મમ્મી એનું નામ મંગુ નહીં પાડે પણ એને મંગુ જ નામ પાડ્યું. કઈ નહીં, તમે લોકો એન્જોય કરી. યસ, હું જ કહેવાનું. કઈ નહીં, આપણે સાંજે આવીને મળીએ. બાય. લાવ ચાવી આપી દો. મારા સોક્સ હશે ત્યાં સોક્સ આપી દો. ઓકે મમ્મી, બાય. જય શ્રી કૃષ્ણ. જેમ બે મારી બોટલ ભરી ભરી દો. ચલો ગાય ગા મળીએ. કઈક ના કઈક પાડતી જ હોય છે. આ છે ને હેન્ડવોશ છે, રિયલ હેન્ડવોશ, ડુપ્લિકેટ નહીં. ડુપ્લિકેટ નહીં, સ્પેશિયલ બનાવડાયેલું. સ્પેશિયલ બનાવડાયેલું. ખુશીના આવે છે ને એ બધામાં રિયલ નહીં આવતું એમ. હા, એટલે ખુશીના હાથમાં બહુ તકલીફ પડે, એલર્જી. કઈ બી નહીં બોલો, કઈ બી નહીં બોલો. કઈ નહીં ચાલે. ગાઈસ અત્યારે વાગી ગયા છે 6:20 અને હું મારું કામ પતાવીને આવ્યો છું ઘરે. ત્યારે ખુશી કંઈક ખબર નહીં કામ કરી રહી છે, વાસણ ધોઈ રહી છે. ઓકે, શું બનાવ્યું આજે ખુશી જમવાનું? ઓકે, આ ઓડાનું છે. ઓકે, સરસ. પછી લીલી ડુંગળી હમણાં સમારવાની, ત્યાં સુધી પહેલા લોટ ઘઉં દળાવવા જવાનું છે. એટલે તે શેડ્યુલ નક્કી જ કરી નાખ્યું તેમ આયા પહેલા જ? હરીને જ રાખવું પડે. તમે એકલા તેમને કીધું હોત તો હું મોડો આવતો થોડો. તો હું એકલી જઈ આવું. ઓકે, ચાલતા જઈશ. હા ચાલતા, અહીંયા સામે જ છે ને. ઓકે, કઈ વાંધો નહીં, ચાલતી જઈએ આવજે તો. ડબ્બો જા જા. યસ, એટલે આટલું તો ઉચકાઈ છે. મને પેલું દુખાવો થઈ ગયો. ઓછું ભર્યું હોત તો નથી આવતું. તમારે નક્કી ના હોય તો પછી હું મૂકી આવતી એમ. અચ્છા, તો કઈ હાટું નહીં કે તમે આવશો તો જ જોઈ. હા તો કઈ નહીં, આજે નહીં જવું. ચાલો ને, નહીં લેવું આપણે. મૂકી દો. ચલો, શું મૂકી દો? મૂકી દો. ચલો, હું આવ્યો ત્યારે તો બહુ બકબક કરતી હતી, પાવરમાંથી ફૂલ. તો પાવરમાં જ હોય ને. હવે તમે બધા કમેન્ટ કરજો એ એમને મૂછ કઢાઈ કે ડાયટ કઢાઈ, દાઢી કઢાઈ. મને ગમે છે તો કોઈ શું કહે છે નથી શું મતલબ. બરાબર. કોક કઈ કે ને એટલે ઘરે આવીને કે હું આમ કઢાવ, હું આમ કઢાવ. મને શું કરવા પૂછો છો કે કેવો લાગુ છું? હારું, બસ હવે સરસ જ લાગો છો. ચલો હાલો. હા ચાલો. તમારે ફરી પહેરવાનું હોય તો પછી વિચારી લો. હવે આટલી વાર તો પહેણ્યું, કેટલી વાર પહેણીશું? અને શું જો ઓહો, બા ક્યાં લઈને ફરે છે સત્યમ સ્કૂલના મેદાનમાં પતંગ બતાવવા માટે. બા એ બા નહીં, કઈ નહીં. હવે અમે લોકો જઈશું. ક્યાં જવાનું છે? એટલે મોપ લેવાનું, બીજું મોપ લેવા, પછી ઘઉં દળાવા, બીજું ચોખા લેવા. એ તો માસીન ઘેર જવાનું. ઓકે ચલો. અત્યારે અમે બધું જ કામ પતાવીને અત્યારે પાછા આવી ગયા છીએ ઘરે. જમવાનું થઈ ગયું છે રેડી ને. ખુશી તો બેસી બી ગઈ છે આજે વહેલા. મારી રાહ જોયા વગર મારા દીકરાએ તો ખાઈ લીધું છે ભાઈ. એને બેટા શું મારા દીકરાએ મમ્મ ખાઈ લીધું ને? હે પાક્યા પા નીસુ પા. કઈ નહીં, ફટાફટ જમી લઈએ.
કોઈ જમી લીધું, વાગી ગયા છે 9:05. ખુશી અત્યારે કરી રહી છે કામ. કેટલા વખતે તારે ખુશી? 5 મિનિટ પછી ક્યાં જવાનું છે? ક્યાં જવાનું નથી? કંઈ કહેતી નહીં સાંજે જવાનું? તું કહેતી હતી. ઓકે, ગેમ રમીશું? કઈ ગેમ? ઓકે, કઈ નહીં, જોઈએ કઈ ગેમ રમીએ. આયો 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 આયો. લે લઈ લે. શું કરીશું? એની પહેલા પહોંચી જશે નહીં તો એ તો. નીચે નાચો, મીકુ નાચો. નાચો, પહેલા ડાન્સ કરો. આયો 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 આયો. હાથમાં તો રહેતો હશે. અરે બીજી ગાડી ક્યાં ગઈ પછી? લો ઓ ભાઈ, તું તો ફેંકી દેશ, નહીં રમવું તારે. वो था હાર થોડી માનવાની હોય. યસ, લઈ લે. ચાલ હાથ ઊંચો કર. મમ્મા બહુ દૂર નહીં રાખે. અહીંયા અહીંયા અહીંયા. વેરી ગુડ, વેરી ગુડ. છોડી દો, સોફો છોડી દો બેટા. જા લઈ આય, લઈ આય. નિશુ બેટા થોડી મહેનત કરવી પડે. હા ચાલ, એ બી અહીંયા જ છે. જા જા, હાથમાં જ છે બંને, રિમોટ બી હાથમાં જ છે. જા. ના તો નાચવા માંડે. હવે આ વિચારે શું કરે? આઈડિયા લે છે કે આ કઈ રીતે લઉં એમ. મને પકડી લેશે, હું તને પકડવા નહીં દઉં બેટા. છોડ દે, છોડ દે, છોડીને જવાય બેટા. જા લઈ આય, એક વાર છોડીને હાથ છોડીને લઈ લે બેટા. ચલ આઈ જા, આઈ જા. હું આબુ જ માર. હલે ચલ, ડેડી ડેડી અહીંયા ઉભા રે. ડેડી ઉભા રે. ચાલ ઉતાર. હલે હાથ પકડ ડેડી નો. હાથ પકડ, લઈ લે. છે મત દરિયે કે છોડી, મત દરિયે લાઈન મન છોડી હશે કે. સાઈઝ અત્યારે વાગી ગયા છે 9:25, 9:30 થઈ ગયા છે. મને બેટર છે પહેલાં કરતાં, બટ અમે લોકો એવું વિચાર્યું કે બહુ દિવસ આ કંઈ યુનિક નથી લાવ્યા, તો આજે કંઈ ગેમ રમવાનું વિચાર્યું. તો મેં એવું વિચાર્યું હતું કે A to Z માં બંને એકબીજાના મતલબ વર્ડ્સ લાઈક એ પરથી હું બોલું છું તો બી પરથી નિકેશે બોલવાનું છે. A to Z અમારે કમ્પ્લીટ કરવાનું છે. તો નિકેશ કંઈક કામ કર, એ વ્લોગ તું તારામાં રાખ અને મારામાં આપણે રમીશું આ વાળી ગેમ. કન્ટિન્યુ કરો. નિશિમનું બેટ છે અને આમ દેખાય છે બટ હેવી બોલ નથી. સો એને શું કરવાનું છે, વેઇટ હું તમને બતાવું. સોરી, ફરી આ બોલને નીચે નથી પડવા દેવાનો. ઓકે, કન્ટિન્યુ. લાગે પણ ઈઝી છે પણ નથી ઈઝી. ઈઝી નથી એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. Divide 26 27 28 29 30. કન્ટિન્યુ કરો તો હું બોલું જોડે જોડે કાઉન્ટ કરું. 42 43. કઈ બી ફેંકા ફેંક 43 સુધી હોય જ નહીં. ચીટિંગ નહીં કરવાની કેસ. ચીટિંગ ચીટિંગ છે. હા, ચીટિંગ કરી. આઉટ 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 આઉટ. યસ, તમે 43 ત્યારે પહોંચ્યા જ નતા. તમે બધા કમેન્ટમાં કહેજો કે 43 એ પહોંચ્યા હતા કે નતા પહોંચ્યા. ઓકે, ચલો હવે મારો ટર્ન. 10 વાર બી કરી બતાવો ને તો બી તને માની જાઉં. ઓકે, સો ગાઈઝ, નિકેશ છે ને 3 સોરી કેટલા વાગે આવ્યા? 5:30 આવ્યા ને. તો નિશાન રમાડતા ને ત્યારે ટક 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 મંડાતા ત્યારે રસોઈ કરે એટલે એમને પ્રેક્ટિસ પડી ગઈ છે, મને નહીં પડી.
કઈ નહીં આપણે આમ હું આમ રાખીશું. તારા ફાવે એમ. 1 2 3 4 5 6 7 8 9 વોટ એવું કીધું તું કે 10 તક બી કરે ને તોય બહુ છે તો મેં કરી બતાવ્યું. તો તું હારી ગઈ. હું જીતી ગઈ. ચીટિંગ નહીં કરો બકા. હું જીતી ગઈ. કઈ જીતી નહીં ગઈ. હું જીતી ગઈ. તમે શું કીધું? કઈ નહીં તમે બોલ્યા હતા આપણે 3 વખત રમ્યું. આપણે 3 વખત રમ્યું. યુટ્યુબ ફેમિલીને પૂછી લઈએ બરાબર. કાલ કોમેન્ટ કરજો કોણ જીત્યું કોણ હાર્યું. ઓકે અમે ડિસિઝન નથી લેતા. અને પહેલા તો નિકેશે ચીટિંગ કરી છે. 43 નતા થયા અને 43 કાઉન્ટ કરતા હતા બરાબર. એ બી તમે લોકો મતલબ હું તો બ્લોગ શૂટ કરતી હતી અને નિકેશનો વોલ જ્યારે ફોન આગળ આવવા ગયો ને એટલે મારું માઇન્ડ ડાયવર્ટ થઈ ગયું. સો મેં કન્ટિન્યુ ના કરીને મેં ડાયરેક્ટ કીધું ચલો સેકન્ડ રાઉન્ડ આલ્યો તને બીજો. સેકન્ડ રાઉન્ડ નહીં હવે 3 ટાઈમ રમવાનું આપણે બંને. ઓકે હા. 1 ટાઈમ રમ્યા 1 ટાઈમમાં હું જીતી છું કેમ કે તમે કરી છે ચીટિંગ. હવે સેકન્ડ ટાઈમ ઓકે. કોને ચીટિંગ કરી છે બધાને ખબર જ છે બરાબર. બસ ચાલો કન્ટિન્યુ કરો. સો 1 2 3 કઈ નહીં હવે કામ કરો ને 1 2 1 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 32 એ ગયા. ઓકે મારો વારો. आ जाओ 3 4 5 6 7 7 માં તો પતી ગયું. હું જીતી. કેમ કઈ રીતે કઈ ખુશીમાં હર ટાઈમ હું જીતું. કઈ ખુશીમાં તમારી જીત મારી જીત. કઈ નહીં બાળકોને આલ દીધી જીત. બસ જાઓ જીતી બસ ગયા. હવે મારે નહીં રમવું. તો હારી જાવ એટલે એવું જ હોય બકા તમારે એમ બી ખબર જ છે દર વખતનું કોઈ રોવે હારી જાય કોઈ રોતું નહીં. ખબર હે પેલું આપણે શું મારા દુશ્મન. પેલા લોકડાઉનમાં આપણે શું રમતા હતા વેપાર. લોકડાઉનમાં નહીં હવે. આ લોકડાઉન પછી કઈ નહીં તો તમે બધા કમેન્ટ કરજો કે કોણ જીત્યું. ઓફકોર્સ હું જ જીતી છું કેમ કે ફર્સ્ટ ટાઈમ નિકેશે કરી હતી ચીટિંગ. એ તો તારા મનમાં ચીટિંગ હતી બાકી મેં કઈ ચીટિંગ બાકી મેં કોઈ cheating નથી કરી. નિકેશ ચીટર નીશુ ક્યાં તો કઈ નહીં તમે બધા કમેન્ટ કરજો. તો ગાઈસ અત્યારે અમે બીજી એક બી ગેમ રમી હતી જે આવશે ખુશીના વ્લોગમાં. એ ગેમનું વર્ડ ગેમ હતી જે A થી Z સુધી અલગ અલગ વર્ડ લેવાના અને અલગ અલગ એ બધું તમને મારા બ્લોગમાં ખબર પડી જશે. યસ મારા બ્લોગમાં ખબર પડી જશે. આજે ગેમમાં કોણ જીત્યું તે તમે કમેન્ટ કરી દેજો બરાબર ને. યસ ખુશીના વ્લોગમાં પણ તમે જોઈને આવજો અને એમાં બી બહુ કોમેન્ટ મજા આવવાની છે તમને. એમાં પણ કમેન્ટ કરજો કે એ ગેમ કોણ જીત્યું છે. સો બસ આજનો બ્લોગમાં આટલું જ હતું. વિડિયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરજો. મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.